રાજા દશરથના જીવનમાં બધું જ હતું, પણ કર્મ કેવું છે? અંત સમયે એ રાજા દશરથ પાસે સંતાન નહોતા ત્યારે દુઃખ હતું, સંતાન થયા પણ મૃત્યુ આવ્યું ત્યારે સંતાન તો એની પાસે નહોતા જ. પાંચાલીને 5 પતિ હતા, પણ જ્યારે ચીરહરણ થયા ત્યારે એની પાસે કોણ હતું? આ કર્મનો સિદ્ધાંત છે, યાદ રાખજો. જ્યારે મારે ને તમારે કર્મ ચૂકવવાનો વારો આવશે ત્યારે તો ઈ સિંહાસન ઉપર હું અને મારું કર્મ બે જ હશે. અને એટલા માટે મને સ્મશાનનું વાક્ય યાદ આવે છે. એક સ્મશાનમાં દિવ્ય 12 વાક્ય લખ્યું હતું કે હે સંસારી જીવો, તમે બધાએ મને અહીં સુધી મૂકવા માટે આવ્યા ને, તમારો બધાયનો બહુ આભાર. તમે બધાય આ મારી અંતિમ યાત્રા તમે અહીં સુધી લઈને આવ્યા ને, તમારો બધાયનો હું બહુ આભાર માનું છું. પણ હવે આગળની યાત્રા છે ને, એ મને મારું કર્મ કરાવશે. હવે આગળની યાત્રા મને મારું કર્મ કરાવશે. આ પ્રેમ કાયમને માટે વિશુદ્ધ પ્રેમ એ રામ છે. અનેક પ્રકારે રમતા હોય બાળકો, મોટા થાય. એ રામચરિત માનસમાં તો દિવ્ય ચોપાયો છે કે જ્યારે રાજા દશરથ રાજા બની અને મારા રામને બોલાવા જાય છે ને, તો રામ નથી આવતા. એ રામ એમ કે છે, અમારે રાજા નથી જોતા, અમારે તો દશરથ રૂપી પિતા જોઈએ છે. રમતા હોય ને ત્યારે એવું મંદ મંદ હાસ્ય કે છે, રાજા બનીને ન બોલાવશો, અમારે તો પિતાનો પ્રેમ જોઈએ છે. અને ત્યારે રામચરિત માનસમાં દિવ્ય ચોપાઈ લખી છે કે જ્યારે એ રાજા દશરથજી રાજા બનીને બોલાવા જાય અને એ સમય ભગવાન નથી આવતા, પણ જ્યારે સાક્ષાતમાં કૌશલ્યા મા બનીને જાય છે ને, ત્યાં તો બાળકો દોડી અને ભેટી જાય છે. મહાપુરુષોએ ગાયું છે, ભોજન કરત બોલ જબ રાજા, ભોજન કરત બોલત જબ રાજા, નહીં આવત તજ બાલ સમાના, નહીં આવત તજ બાલ સમાના, ભોજન કરત બોલ જબ રાજા. હાલો છોકરાઓને કહે છે કે માં કૌશલ્યાએ રસોડામાં પ્રસાદ બનાવ્યો છે, જમી લ્યો. ભગવાન કે અમારે એવું જમવા નથી આવું, અમને તો પિતા માં જો બોલાવા આવે. અને એ જ સમયે રાજા દશરથજીને પૂછે છે કે હજી બાળકો કેમ ન આવ્યા? ત્યારે કહે છે કે રાજા દશરથ, મેં તો બોલાવ્યા, પણ પિતા બહુ પછી પ્રેમ વ્યક્ત ન કરી શકે. પિતા તો છે ને એ પડદા પાછળનું કેરેક્ટર છે. પિતા ગમે એટલું તનતોડ મહેનત કરી, કદાચ એની અંદરની બંડી તૂટી જશે, ચપ્પલ તૂટી જશે, તો એ જૂના પહેરી લેશે, એ ફાટલું તૂટલું પહેરશે, પણ મનમાં એક જ વિચાર રાખશે, એ પિતા મારા દીકરાને મેં જે દુઃખ ભોગવાને, એ મારા દીકરાને મારે દુઃખ નથી દેવા. આ પાત્ર એટલે પિતા છે. મા વિશે તો બધાએ લખ્યું છે, પણ પિતા એ તો એ ક્યારે સમજાય કે જ્યારે દીકરો પિતા બને ને ત્યારે જ પિતાનો પ્રેમ સમજાય. એ પેલા સંતાનને ગમે એટલું કહીએ તો ખબર ન પડે. એટલે રાજા દશરથ બોલાવા ગયા, પણ મારા રામ ન આવ્યા. અને એ જ સમય ફરીથી માં કૌશલ્યા જાય છે. અને મહાપુરુષો દિવ્ય કેવું કૌતુક થાય છે. કૌતુક એટલે એક દિવ્ય ઝાંખી થાય છે કે એ જ સમયે બાળકો રમતા હોય અને ભગવાન 83 નજરે જોવે છે કે હવે મને બોલાવવા માટે આવે છે કોણ? અમારા ચારેય ભાઈઓ ઉપર પ્રેમ કોને વધારે છે? અને એ જ સમયે દિવ્ય ચોપાઈ ગાય છે, કૌશલ્યા જબ બોલન જાઈ, કૌશલ્યા જબ બોલન જાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચડી પરાઈ, ઠુમક ઠુમક. ભગવાન કેવું ચાલે છે? ઠુમક ઠુમક તજ બાલ સમાઈ, ઠુમક ઠુમક કૌશલ્યા જબ બોલન જાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ, કૌશલ્યા જબ બોલન જાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ. અને એ જ સમયે માં કૌશલ્યા જાય
અને એ જ સમયે સાક્ષાત ભગવાન ઠુમક 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 ચાલતા ચાલતા દોડી અને જે માં કૌશલ્યાને એ અયોધ્યાની અંદર ભેટી જાય છે, ત્યાં તો રામ દશરથજી આ દ્રશ્ય જોઈ અને એવા ચોધાર આંખમાં અશ્રુ આવી જાય છે કે આ પ્રેમ માં આપી શકે, હું ન આપી શક્યો. ત્યાં તો ભરત, શત્રુઘ્ન અને એ જ સમયે સાક્ષાત ચારેય ભાઈઓ માં કૌશલ્યાને ભેટી ગયા છે. એટલો માં પ્રત્યે પ્રેમ આપે, કારણ કે એક તો આટલા સમય સંતાન થયા અને એમાં કૌશલ્યા વિચારે છે કે હવે પ્રેમ નહીં આપીએ તો શું આપે. પછી તો આગળ વિદ્યા અભ્યાસ માટે જાય છે. અલ્પકાલની અંદર વિદ્યા પ્રાપ્ત કરે, એ જ દિવ્ય ચોપાઈના માધ્યમથી રામચરિત માનસને આપણે આગળ લઈ જઈએ. પછી તો ભગવાન અલ્પકાલની અંદર વિદ્યા ભણીને પાછા આવે છે. પછી પાછા આવ્યા પછી વિશ્વામિત્ર આવે, મારીચ અને સુબાહુ હોય એને બચાવવા માટે, યજ્ઞની રક્ષા માટે ભગવાન બંને બાળકોને લઈ જાય છે. જ્યારે ભગવાનને લઈ જાય છે ત્યારે સર્વપ્રથમ એ ભગવાન રાઘવેન્દ્ર સરકારે પ્રથમ હાથની અંદર જો ધનુષ્ય લીધું હોય અને પહેલો કોઈની ઉપર જો પ્રહાર કર્યો હોય તો સાક્ષાત એ કૃષ્ણ રૂપની અંદર ભગવાને પૂતનાને મારી. અને જ્યારે ભગવાન સૂર્યવંશમાં આવ્યા ત્યારે એ રાક્ષસીને મારે છે. બંને અવતારમાં ભગવાને પહેલા સ્ત્રીને દંડ આપ્યો કે જો ભારત વર્ષની સ્ત્રી સારી નહીં હોય તો હું આવીશ ક્યાં. ભગવાન કે મારે જન્મ લેવો છે પણ સ્ત્રી સારી હશે તો. એટલા માટે પહેલો ઉદ્ધાર ભગવાન તાડકાને મારે છે. ભગવાન પહેલી વાર બાણ ચડાવ્યું અને મહાપુરુષો ગાય છે, જાન જાન હરિ લીના, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, દીન જાનતે હી નિજ દિન હા, શ્રી રામ જય રામ, શ્રી રામ જય જય રામ, જય જય. અને એ જ સમયે ભગવાન તીર ચડાવે આ બાજુ, એ જ સમયે સાક્ષાત તાડકાને મારે. આ બાજુ યજ્ઞમાં જાય મારીચ અને સુબાહુ. એ જ સમયે ભગવાન મારીચ ને સુબાહુ સાથે જે આવ્યા છે એ રાવણનું સોનું છે. મારીચ અને સુબાહુ એ રાવણનું સોનું છે અને મારા રામનું સોનું એટલે હનુમાનજી મહારાજ છે. આ બાજુ ભગવાન જે સીતાનું હરણ કરવાનું હતું એની તૈયારી અત્યારથી કરી છે. આ બાજુ ભગવાને સુબાહુને મારી નાખ્યો, પણ ભગવાને મારીચને જીવતો જવા દીધો. સુબાહુને માર્યો તો ભગવાન શું મારીચને ન મારી શકત? પણ નહીં, જો મારીચને મારી દઈશ તો પછી સોનાનું હરણ બનીને કોણ આવશે? ભગવાનને આ બધી ખબર હતી. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય. આ કથાનું રહસ્ય આ છે. ભગવાનને ખબર હતી સુબાહુને મારી દીધો, પણ મારીચને ભગવાને ફણા વગરનું બાણ હાથમાં લીધું કે જેની ધાર નથી. જા, હું તને છોડી દઉં છું, તું સોનાનું હરણ બનીને આવજે, હું તારી પાછળ દોડીશ અને લંકેશ માં જાનકીને લેવા માટે આવશે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સહ ઈશ્વરઃ. મારા રામજીને બધી ખબર હતી, પણ કેવલ ને કેવલ સો સુખ ધામ રામ અસનામા. હું તો બધાને સુખ આપવા માટે આવ્યો છું. અને એ જ સમયે મારીચે ફણા વગરનું બાણ માર્યું અને એ જ સમયે મહાપુરુષોએ એ જ સાક્ષાત દિવ્ય ગાયું, રામ દેહી મારા સતજો જનકા સાગર પારા,
સજો જન કા સાગર પારા, સજો જન કા સાગર પારા, 7 યોજન એ બાણ કેવું માર્યું મારા રામે, 7 યોજન સુધી એ મારીચને એટલો દૂર ફેંકી દીધો અને મારીચને મર્મ ભાષામાં કીધું કે જા, હું તને જીવતો છોડું છું, તું રાવણનું સોનું છો અને મારી બાજુમાં હનુમાનજી મહારાજ આવશે ને એ મારું 100% 24 કેરેટ સોનું છે. એ જ સમયે જે મારીચને મોકલા આગળ તો પછી અનેક યાત્રાઓ છે, સ્વયંવર થયો તો અને સાક્ષાતમાં જાનકી સાથે એ ધનુષ્ય તોડ્યું, એ ભગવાને સાક્ષાત બધી રાણીઓને સોંપ્યા. આ બાજુ પ્રથમ દ્રષ્ટિ કરી અને એ માં જાનકીએ મનમાં વિચાર કર્યો કે મને આવા સ્વામી મળે તો કેવું સારું. એ સ્વયંવરમાં ધનુષ્ય તોડ્યું અને રામજીને સીતાજી મળ્યા. એ જ સમય સાથે લક્ષ્મણ હતા. ગુરુદેવ કહેવાય એક દીકરાને શું કામ કુંવારા રાખો છો, એને પરણાવી દો ને. એ જ સમય સાક્ષાત લક્ષ્મણ સાથે માં ઉર્મિલાના લગ્ન કરે. હજી પૂછે છે કે હજી છે સંતાનો, તો હજી મારી ભાઈની દીકરીઓ છે. એવું મંદ મંદ હાસ્ય રામચરિત માનસમાં બતાવે. પછી તો એ ભરત સાથે માંડવીના વિવાહ કરે અને શત્રુઘ્ન સાથે શ્રુત કીર્તિના વિવાહ કરે છે. રામચરિત માનસમાં લખ્યું છે કે જ્યારે આ લગ્ન પૂરા થયા પછી એ જનક રાજાની પાસે અયોધ્યાથી જે બધાઈ ગયા હતા ને, એ 3 મહિના અને 6 દિવસ રોકાણ હતા. હવે અત્યારે તો જાન લઈને ગયા હોય, સવારે પૂગ્યા હોય ત્યાં તો બપોર વાગે 11 વાગે ત્યાં થાળી પડી જાય. અતિથિઓએ તો મંડપ ચોરી જોઈ ન હોય. આ સમય રામચરિત માનસમાં લખ્યું છે કે 3 માસ અને 6 મહિના સુધી આ પ્રસંગનો આનંદ હતો બધાઈને. આ દિવ્ય પ્રસંગની આગળ સાક્ષાત અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય અને પ્રાય સમાપન્ન વિપત્તિ કાલે વિયોગ પુંસા મલિનામ ભવંતી. એવા જ્યારે હરણ થાય, એ જ્યારે મારીચ પાછો આવે, સોનાનું હરણ બને, સીતાજી મોહાય છે, રામજીને પાછળ મોકલે છે. રામજી જાય ત્યારે ઘટના એવી ઘટે છે કે જ્યારે બાણ છોડે ત્યારે અવાજ હે લક્ષ્મણ, બચાવવાના ભાવથી હે લક્ષ્મણ અવાજ આવે. માં જાનકીને ચિંતા થઈ, રામને કાંઈક થયું કે શું? એટલે એ જ સમયે લક્ષ્મણને કહે છે કે હે સુમિત્રા પુત્ર, તમે જાઓ, રામને કાંઈક થયું છે. કોઈ કે રામને કંઈક માર્યા નહીં હોય ને, રામને શું થયું હશે? અનેક ચિંતા કરે છે સીતા. એ જ સમયે કહે છે કે 2 હાથ જોડીને લક્ષ્મણ કહે છે કે માં, હું તમને એકલા નહીં છોડી શકું, હું તમને છોડીને નહીં જાઉં. કેમ? મને મોટા ભાઈ ના પાડી છે. અરે લક્ષ્મણ, તમારા ભાઈને કાંઈક થયું છે, તમે મને છોડીને નહીં જાઓ? તમારી પહેલી ફરજ છે રામનું ધ્યાન રાખવું. બધી વાત સાચીમાં પણ હું તમને ન છોડી શકું. અને બહુ કહે છે ત્યારે દેવી ભાગવતમાં મહાપુરુષે શ્લોક લખ્યો છે કે ન બોલવાના શબ્દ જ્યારે સીતાજી બોલ્યા ને, એટલા માટે ત્યાંથી લક્ષ્મણ ગયા. બાકી લક્ષ્મણ જાય, શેષનો અવતાર છે. અને એ જ સમયે અહમ જાનામિ સૌમિત્રે સાનુરાગશ્ચ મામપતિ, દિવ્ય શ્લોક બોલે કે માં સીતા કે છે કે અહમ જાનામિ સૌમિત્રે, હે સુમિત્રાના દીકરા, અહમ જાનામિ, હવે હું જાણી ગઈ છું, તું શું કામ બચાવવા માટે નથી જતો. સાનુરાગશ્ચ મામપતિ, એવા કઠોર શબ્દ બોલે છે, અમે બોલી પણ ન શકીએ. હવે તને છે ને, હવે તમને સ્વાર્થ આવ્યો છે લક્ષ્મણ, તમે છે ને મને પ્રેમ કરવા માંડ્યા છો. ન બોલવાના શબ્દ માં જાનકી બોલ્યા, શ્લોકમાં બતાવ્યું સાનું રાગશ્ચ મામ પ્રતિ. માં જાનકી જાણતી હતી ન બોલવાના શબ્દ કહીશ ને તો જ લક્ષ્મણ જાશે, બાકી પ્રેમથી નહીં જાય, મને નહીં મૂકે, હું એની માં છું ને એટલા માટે. એ જ સમય કે પ્રેરિતમ ભરતે નૈવ, અને તમે શું કામ બચાવવા નથી જતા એ મને ખબર છે. પ્રેરિતમ ભરતે નૈવ, તમને ભરતે એવું કીધું છે કે તમે રામને બચાવવા ન જતા, રામ વયા જાય ને એટલે ગાદી તમને મળે. આ હું બધું તમારું ષડયંત્ર જાણું છું. ન બોલવાના શબ્દ બોલે. મનર્થમ વિહસંગત મૃતે રામે પતિત્વામ, તમે મારા રામને મારવા માગો છો. જ્યાં લક્ષ્મણના કાનમાં શબ્દ પડ્યા ને ત્યાં તો લક્ષ્મણ કે માં બસ, રામ જો આ જગત છોડી દેશે તો મારું કોઈ અસ્તિત્વ નથી. માં તમે શું કામે ને આવું બોલો છો? અહમ જાનામિ સૌમિત્રે સાનુરાગશ્ચ મામ પ્રતિ, તમને મારામાં પ્રેમ દેખાણો છે ને એટલે તમે રામને બચાવવા નથી જાતા. દેવી ભાગવતમાં દિવ્ય વ્યાસજી જન્મે જઈને આ કથા બતાવી કે કરતું ઈચ્છામી કામદહ. જ્યાં આ શબ્દ બોલે ને ત્યાં તો એમ થાય છે કે હવે જો મને લક્ષ્મણ કે આ ધરતી માગ આપી દે ને તો લક્ષ્મણ કે મારે સમાઈ જવું છે. હે માં આવું ન બોલશો. અને એ જ સમયે દેવી ભાગવતમાં લખ્યું છે કે લક્ષ્મણ રેખા ખેંચે છે, 2 હાથ જોડીને કહે છે કે માં હું રામને બચાવવા માટે જાઉં છું, પણ તમે આ લક્ષ્મણ રેખાની બહાર ન આવતા. આંખમાં અશ્રુ છે, લક્ષ્મણને જાવું નથી, મને મારા ભાઈએ ના પાડી છે.
14 વર્ષના વનવાસમાં હજી સુધી મેં મારી ભાઈના આજ્ઞાનું ઉલ્લંઘન નથી કર્યું, મારે માં જાનકીને એકલી મૂકવી કેમ? આર્ય નારીનો વિચાર છે, પણ શું કરે? રામ શબ્દ જ્યાં સાંભળ્યો અને એમ થયું કે મારા રામને કષ્ટ હશે. માં જાનકીથી બધું સહન થાય, પણ રામનું દુઃખ છે ને માં જાનકીથી સહન ન થાય. અને એટલા માટે જ આ પરંપરા ત્યારથી આવે. એક સ્ત્રી લગ્ન કરીને આવે ને એટલે બધાય વિશે સાંભળી લે, પણ એના પતિ વિશે કોઈ કે નહીં, સ્ત્રીથી સહન ન થાય. સર્વસ્વ મારા સ્વામી છે, અનંત પ્રકારની ભાવનાઓ બતાવે. આ બાજુ ભગવાન એ જ સમય લેવા માટે જાય અને આ બાજુ મારીચ છે એ ખોટું હરણ મૃગનો બન્યો હોય અને એ જ સમયે તથાપી રામો લુલુભે મૃગાઈ જાય છે, બચાવે છે. અને એ જ સમયે લંકેશ આવી અને લઈ જાય. આગળ જટાયુ બચાવે, છતાં પણ જટાયુની પાંખ કાપી નાખે. ભગવાન એની પ્રતીક્ષામાં દંડકારણ્યની અંદર જાય. અનેક પછી એક રાજાઓને મળે, સુમંત નામના સારથીને મળે. ભગવાન એ જ સમયે સરસ મજાની સેના બનાવે. આ બધી રામચરિત માનસમાં કથા છે. દેવી ભાગવતમાં ત્યાં જ સુધી કથા બતાવે છે કે ભગવાન કિષ્કિંધા કાંડમાં જાય છે, અનેક ઋષિને મળે છે અને કહે છે કે હવે સીતાને લાવવા માટે શું કરવું? તો કે તમે જ્યારે અરણ્યમાં હતા અને જે અગ્નિની ઉપાસના કરી હતી, એ અગ્નિનારાયણે એક સીતાજીને ઉત્પન્ન કર્યા હતા. એ અગ્નિનારાયણે જે સીતા આપ્યા ને એ તમે 14 વર્ષના વનવાસમાં સાથે રાખ્યા અને જે જનક રાજાના સીતા હતા ને એને પોતાની અંદર સમાવી લીધા હતા. આ પણ એક દેવી ભાગવતનું રહસ્ય છે. લંકેશ જે સીતાજીને લઈ જાય છે એ અગ્નિમાંથી નીકળેલા સીતાનું પ્રત્યક્ષ પ્રતિબિંબ છે, બાકી તો સીતાજી અંદર સમાઈ ગયા હતા. એ જ સમય કહે છે કે તમે હવે કિષ્કિંધા કાંડમાં જઈ અને એ જ સમયે તમે દેવી ભાગવતનું અનુષ્ઠાન કરો અને રામજી 9 દિવસ સુધી ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ સુધી મારા રામજીએ દેવી ભાગવતની કથા કરી અને એને સાક્ષાત માં જગદંબા જાનકી પ્રસન્ન થયા અને એને પણ સાક્ષાત ભગવાને જે ઈચ્છા હતી એ ભગવાન રાઘવેન્દ્ર સરકારની મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીએ પૂર્ણ કરી છે. આ બાજુ અનેક રામચરિત માનસમાં જીવાત્માએ ભગવાનને કાયમ સુખ આપ્યું, ભગવાનને અનુષ્ઠાન કર્યું અને બધાઈને આનંદ આપે છે. કારણ રામ સ્રષ્ટા છે, રામ આ જગતના સૃષ્ટિ છે, રામ જ બધું કરી શકે એમ છે. અને એટલા માટે મહાપુરુષોએ અનેક જગ્યાએ સાક્ષાત એ પદ અને પ્રતિષ્ઠા સહિત આ રામચરિત માનસને બતાવી છે. બોલો સુરાપુરા દાદાની જય, વેરાઈ માત કી જય. જ્યારે આ સરસ મજાની દેવી ભાગવત કથા ચાલી રહ્યો અમારા જુંડાળા ગામની અંદર અને ક્યાડા પરિવારને આંગણે, ત્યારે અહીંથી નજીક જ સરસ મજાનું એક ભવ્ય અને દિવ્ય ધામ છે વલારડી. ત્યાંથી અમારું પ્રેમ, અમારો ભાવ જે સાક્ષાત માં વેરાઈ માના અને પાતા દાદાના આશીર્વાદ લઈ અને આ બધાય બાળકોને સરસ મજાના આપણે સૌને અને અમારા ક્યાડા પરિવારને આશીર્વાદ આપવા માટે આપણે તાળીઓના નાદથી ભુવાશ્રી રાજુભાઈ, જીતુભાઈ, આપ સૌનું અમે આ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. એ રામચરિત માનસમાં કિષ્કિંધા કાંડ સુધીની જ કથા છે. કેવલ ને કેવલ ભગવાન રામજીએ 9 દિવસનું દેવી ભાગવતનું નવાન્ન પારાયણ કર્યું અને એ શક્તિની કૃપાથી જ મેળા અનેક પ્રકારના આનંદ રામાયણમાં વિશેષ રહસ્ય બતાવ્યા છે. જેમ મેં કીધું કે આનંદ રામાયણમાં બતાવ્યું કે 14 વર્ષ સુધી રામચરિત માનસમાં ભગવાન ગયા પછી કોઈનો જન્મ નથી થયો અને દશરથ સિવાય કોઈનું મૃત્યુ નથી થયું. એમ 3 પ્રકારના રાવણ આનંદ રામાયણમાં બતાવ્યા છે. અને 3 રામાયણમાં રાવણ, અહિરાવણ અને મહારાવણ બતાવે. એક રાવણને ભગવાન રામ મારે છે, એક રાવણને સાક્ષાત હનુમાનજી મારે છે અને એક જે અહિરાવણ હને એને સાક્ષાત માં જાનકી ભદ્રકાલી બની અને સાક્ષાત મારે છે. બોલો ભદ્રકાલી માતાજી જય હો. જો અહિરાવણને મારો હોત તો શક્તિ ન હોત ને તો મરત નહીં. અને એટલા માટે મહાપુરુષો ગાયું છે કે રામ કેવા છે. દિવ્ય પંક્તિથી આવો રામને વધાવી અને પછી માં અંબાને આપણે સરસ મજાના राम सृष्टा भी है, राम सृष्टि भी है, राम सृष्टा भी है, राम सृष्टि भी है, राम दृष्टा भी है, राम दृष्टि भी है, राम
ખરા અર્થમાં રામને સમજવાની જરૂર છે કે હવે રામ છે ક્યાં. રામચરિત માનસમાં મેં કીધું એમ કથા પૂરી થઈ ગઈ, પણ હવે તત્વને જોઈએ આ સુક્તિના માધ્યમથી કે રામ આ સૃષ્ટિમાં કઈ કઈ છે. ફરીથી પંક્તિ નહીં દોહરાઈએ પ્રથમ પંક્તિ કે રામનું અસ્તિત્વ છે ક્યાં. राम सृष्टा भी है, राम सृष्टि भी है, राम सृष्टा भी है, राम सृष्टि भी है, राम दृष्टा भी है, राम दृष्टि भी है, राम दृष्टा भी है, राम दृष्टि राम एकांत है, राम महफिल है, राम एकांत है, राम महफिल भी है, राम रास्ता भी है, राम मंजिल भी है, राम रास्ता भी है, राम मंजिल भी है, राम जीवन भी है, राम मुक्ति भी है, राम जीवन भी है, राम मुक्ति भी है, राम मनहर भी है, राम मनस्वी भी है, राम मनहर भी है, राम मनस्वी भी है, राम राजा भी है, राम तपस्वी भी है, राम राजा भी है, राम तपस्वी भी है, राम राजा भी है और तपस्वी भी है, राम राजा भी है और तपस्वी भी है, राम आरंभ है, राम ही अंत है, राम आरंभ है, राम ही अंत है, राम सृष्टा भी है, राम सृष्टि भी है, राम सृष्टा भी है, राम सृष्टि भी है, राम आरंभ है, राम ही अंत 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 है. આખી સૃષ્ટિ અંદર કેવલ ને કેવલ રામ છે, સ્રષ્ટા પણ રામ છે અને મને ને તમને જે દ્રષ્ટિ આપી ની દ્રષ્ટિ પણ રામ છે. રામ એ આરંભ છે અને રામ એ જ અંત છે. એ રામને ખરા અર્થમાં જીવનમાં ઉતારજો. ત્યાગ આવે ને એટલે આગળ બની જો તમને ઈચ્છા થાય કે અહીંયા હવે મારે ત્યાગી દેવું છે, મને ખબર છે કે આ મારા હકનું છે અને હકનું પણ જો હોય અને તમને લેવાની ઈચ્છા ન થાય ને તો વિચાર કરી લેજો કે આપણા ઘરમાં જ અયોધ્યા અને મથુરા છે. ત્યાગી દેવાની ઈચ્છા થાય કે હવે છોડી દેવું છે, આ મારા ભાઈનું છે ને કાંઈ વાંધો નહીં, મારો જ ભાઈ છે ને ભલે વધારે લઈ જાય, એ ભાવ. અને એટલા માટે જે જગ્યાએ જઈએ ત્યાં કાયમને માટે ઉડતા બેઠતા કાયમને માટે તો રામ જ છે ને. રામ ઉઠત રામ ચલત રામ શ્યામ ભોર હે, રામ બુદ્ધિ રામ ચિત્ત રામ મન વિભોર હે, राम उठत राम चलत राम श्याम भोर है, राम बुद्धि राम चित्त राम मन विभोर है, राम शब्द राम अर्थ राम ही परमार्थ है, राम कर्म राम भाग्य राम ही पुरुषार्थ है, ओ राम भोग राम त्याग राम तत्व ज्ञान है, राम भक्ति राम प्रेम राम ही विज्ञान है, राम स्नेह राम राग राम ही अनुराग है, राम कली राम कुसुम राम ही पराग है, ओ राम स्वर्ग राम मोक्ष राम परम सत्य है, राम जीव राम ब्रह्म राम ही आराध्य है, राम ही एव है राम ही आराध्य है, ओ राम जीव
અનેક પ્રકારે રામ શબ્દની ગરિમા બતાવે. અહીંયા રામચરિતમાનસની અંદર એ નવરાત્રિનું અનુષ્ઠાન કિષ્કિંધા કાંડની અંદર અરણ્યમાં કેવલ ને કેવલ ઋષિ મુનિના કહેવાથી મારા રામજીએ કર્યું. અને એને સીતાજી જો પાછા મળ્યા હોય તો એ કેવલ ને કેવલ દેવી ભાગવત ગ્રંથ એમ કહે છે. કારણ આ કલ્પભેદની કથા છે. પહેલા જ દિવસે મેં સમજાવી દીધું એટલે તમારા મનમાં ખોટો સંશય ન થાય. આ બધી કલ્પની કથા છે. એટલા માટે આ જે રામ છે એ બીજા વ્યાસે લખેલો ગ્રંથ છે. 28 વ્યાસ છે. આ સારસ્વત કલ્પનો ગ્રંથ છે. અને ભાગવતજીમાં જે તમે રામ કથા સાંભળો એ પદ્મગલ્પનો ગ્રંથ છે. એટલે કથા થોડી ભિન્ન ભિન્ન છે. અહીંયા એ અનુષ્ઠાન પૂર્ણ કર્યું અને એને આશીર્વાદ મળ્યા. અને આશીર્વાદથી જ મા અંબાના આશીર્વાદથી એને સાક્ષાત જાનકી મળ્યા છે. આવો આજ કથાની અંદર ભાવથી એ મા અંબાને યાદ કરીએ અને અંતે આ સરસ મજાની નવાન પારાની અંદર આવીએ અને મા અંબાને યાદ ન કરીએ તો આ કથા અધૂરી લાગે. અમને તો આનંદ જ આવે છે, પણ આ બહેનોની ખંજરીઓ જોવાઈ જાય છે ને ત્યાં પાછું એમ થાય કે અમે ક્યારના બેઠા દાદા હામું જોજો. એ ભવ્ય અને દિવ્ય ધામ હે મા વેરાયમાન પાતા દાદાના આશીર્વાદ આપવા માટે ભુવાશ્રી જે કોઈ અતિથિ આવ્યા છે ને ફરીથી આપણે જોરદાર તાલીઓના નાદથી એમનું સ્વાગત કરીએ. અહીંયા બાજુમાં જ 20-22 કિલોમીટર દૂર અમરેલી જિલ્લાનું બાબરા તાલુકાનું વલારડી ગામ અને વલારડી ગામને આંગણે વઘાસિયા પરિવારના કુળદેવી આઈ શ્રી જગતજનની જગદંબા માં વેરાય માનું દિવ્ય અને ભવ્ય મંદિર અને સાથે વઘાસિયા પરિવારના રણખામીના સુરાપુરા શ્રી પાતા દાદાનું દિવ્ય દેવળ જે છે ત્યાંથી એ દિવ્ય ધામથી આપણી વચ્ચે ભુવાશ્રી હરેશભાઈ વઘાસિયા જસદણવાળા ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ દાદા પાસે પધારી અને ક્યાડા પરિવાર વતી આદર અને સત્કાર સ્વીકાર કરશો. સાથે દિવ્યધામના પ્રમુખ શ્રી રાજુભાઈ જસદણવાળા, સાથે દિનેશભાઈ ઉપસ્થિત છે, સાથે સુરત સમિતિમાંથી અમારા રાજુભાઈ લસકાણા, રાજકોટથી પ્રફુલભાઈ અને સાથે જીતુભાઈ, તમામ મહેમાનો ઉપસ્થિત છે. વિનંતી કરીશ વઘાસિયા પરિવારના આપ સૌ મહેમાનોને કે આપ મંચ પર પધારી અને ક્યાડા પરિવાર વતી આપ આદર અને સત્કાર સ્વીકાર કરશો. આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે આપણે આંગણે પધારેલા વઘાસિયા પરિવારના તમામ અગ્રણી મહેમાનોને ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું. અને સમસ્ત કમિટી જ્યારે વઘાસિયા પરિવારની અહીંયા હાજર છે તો તેઓ પણ એમનો ભાવ અને એમની લાગણી રજૂ કરવા માટે પૂજ્ય વક્તાશ્રી અને આપણા ક્યાડા પરિવારની કમિટી હિતેશભાઈ, હસમુખભાઈ, અનિલભાઈ, હિંમત કાકા સૌનો આદર સત્કાર કરવા માગે છે. તો આપણા ક્યાડા પરિવારના કમિટીના મિત્રોને પણ વિનંતી કરીશ કે વઘાસિયા પરિવાર વતી સન્માન સત્કાર ઝીલવા માટે આપ મંચ પર પધારશો. સુંદર મજાની માં સીતાના સહવાસની અને વનવાસની જ્યારે વાત પૂજ્ય દાદાએ એમના વક્તવ્ય દરમિયાન કરી ત્યારે કહેવાય છે ને કે રઘુકુળ ભૂષણ રામનું અને ગાદી તણું ગૌરવ હશે. રઘુકુળ ભૂષણ રામનું એ ગાદી તણું ગૌરવ હશે. પિતા વચનને પાળવાય વિકટ વનમાં જય વસે. ત્યાગી સુખો વૈભવ તણા અને સીતા હતા સહવાસમાં. અમદેશની હાર રમણી અમર છે ઇતિહાસમાં. એમાં સીતાના કથા સાથે ભગવાન શ્રી રામની કથાઓ, હનુમાનજી મહારાજની કથાઓ સાથે આપણે સૌ સુપેરે જ્યારે માતાજીના મંદિરો હોય, સુરાપુરા દાદાના મંદિરો હોય, આપણે સૌ જાણીએ છીએ સરદારથી જોધા બાપાના આશીર્વાદ એ ક્યાડા પરિવારની ઉપર હંમેશા અને માટે અમી છાટણા વરસાવે છે. એવી જ રીતે વલારડીથી પૂજ્ય પાતા દાદાના આશીર્વાદ એ સમગ્ર ગુજરાતભર વિશ્વભરની અંદર પોતાના અમી છાટણા આશીર્વાદના વરસાવે છે. અને એમના નિમિત્ત થઈ આજે હરેશભાઈ, રાજુભાઈ, જીતુભાઈ, સાથે પ્રફુલભાઈ, દિનેશભાઈ સૌ આદરણીય મહેમાનો ઉપસ્થિત છે. આપણે તાળીઓના ગડગડાટ વડે આપણે વધાવીએ. હિતેશભાઈ આપણા સમસ્ત ક્યાડા પરિવારના કમિટીના પ્રમુખ, ક્યાડા પરિવાર વતી પધારેલા મહેમાનોનું આદર અને સત્કાર કરી રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટ વડે વધાવીને સામે વઘાસિયા પરિવારની સમિતિ વતી પણ તેઓ હિતેશભાઈ, હસમુખભાઈ, અનિલભાઈ સર્વ મિત્રોનો આદર સત્કાર કરવા માગે છે. એક સુંદર જય ઘોષ વડે બોલ આદિશક્તિ વેરાય માતની જય. રણખાંભીના સુરાપુરા શ્રી પાતા દાદાની જય. જગતજનની જગદંબા ખુડિયાર માતની જય. સુરાપુરા શ્રી જોધા બાપાની જય. બોલવામાં બહુ કાચા પડો છો તમે, થોડાક જય તો આમ જોશવાળી હોવી જોઈએ. આવો એ મા અંબાને સરસ મજાનો પુષ્પ અર્પણ કરી અને પછી આપણે આ કથાને વિરામ આપીએ. આવો એ જ ભાવ સાથે મા અંબાને યાદ કરીએ. એ માતારો ગરબો જા
કામ જોડ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની ઓળ મારે માતારો ગરબો જાખમ જોડ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની ઓળ મારે ડોલ માતારી ઓઢણી રાતી ચોળ ઉડે રંગ ચોળ પાવાગઢની ઓળ મારે ડોલ માતારો ગરબો જાગમ જોડ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની ઓળ મારે ડોલ હે માતારો ગરબો જાગમ જોડ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની ઓળ મારે ડોલ શ્રી રાધે. તારા ડુંગરથી ઉતર્યો વાઘ રે મારી અંબાજી માં ડુંગરેથી ઉતર્યો વાઘ રે મારી અંબાજી માં તારા વાઘને પાછો વાળ રે ઓ મારી અંબાજી માં તારા વાઘને પાછો વાળ રે હે મારી અંબાજી માં તારા વાઘની લાગે બહુ ભીકરી રે મારી અંબાજી માં તારા વાઘની લાગે બહુ ભીક રે હે મારી અંબાજી માં હે તારા વાઘને પાછો વાળ રે ઓ મારી અંબાજી માં તારા વાઘને પાછો વાળ રે હે મારી અંબાજી માં તારા ડુંગરથી ઉતર્યો વાઘ રે ઓ મારી અંબાજી માં તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે હે મારી અંબાજી જય માં ખોડા. શ્રી રાધે.
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકારનો. એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકારનો. હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકારનો. એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકારનો. હેલી તાળી પડે છે ત્રણ લોક મારે. એની તાળી પડે છે ત્રણ લોક મારે. હેલી તાળી પડે છે ત્રણ લોક મારે. એની તાળી પડે છે ત્રણ લોક મારે. હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકારે. એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકારે. જય માં બહુચર, જય માં બહુચર, જય માં બહુચર. કૈલાસમાંથી શંભુ જોવા હાલિયા રે લો. એ કૈલાસમાંથી શંભુ જોવા હાલિયારો. હે કૈલાસમાંથી શંભુ જોવા હાલિયા રે લો. કૈલાસમાંથી શંભુ જોવા હાલિયારો. હે સતી પાર્વતી જીલ લાવ્યા રે લો. સતી પાર્વતી લાવ્યારો. સતી પાર્વતી જીલ લાવ્યા રે લો. ઓ સતી પાર્વતીને લાવ્યારો. હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકારે. એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકારે. શ્રી રાધે, શ્રી રાધે. હરિ બોલ, હરિ બોલ. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ એ હતી. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. પાવાગઢ વાળી મને દર્શન દે, દર્શન દે. નહીં તો મારી પાવલી પાછી દે, નહીં તો મારી પાવલી પાછી દે. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. પાવાગઢ વાળી મને દર્શન દે, દર્શન દે. નહીં તો મારી પાવલી પાછી દે, નહીં તો મારી પાવલી ગામો ગામના સોનીડા તમે વેલાયા ઓ રે. ગામ ગામના સોનીડા તમે વેલાયા રે. ગામો ગામના સોની તમે વેલાયા રે. ઓ ગામ ગામના સોનીડા વેલાયા રે. વેલાવો વેલાવો સુંદર લાવો રે. વેલાવો હાર લાવો વેલાવો રે. નહીં તો મારી પાવલી પાછી દે, નહીં તો મારી પાવલી પાછી દે. કેસરીયો રંગ તને લાગ્યો લા ગરબા. કેસરીયો રંગ તને લાગ્યો રે લો. કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા. કેસરીયો રંગ તને લાગ્યો રે લો. કેસરીયો રંગ તને લાગ્યો લા ગરબા. કેસરીયો રંગ તને લાગ્યો રે લો. કેસરીયો રંગ તને લાગ્યો એલા જય હો ક્યાડા પરિવાર. કેસરીયો રંગ તને લાગ્યો રે લો. કોના કોના માથે ઘૂમ્યો લ્યા ગરબા. કોના કોના માથે ઘૂમ્યો રે લો. કોના કોના માથે ઘૂમ્યો એલા ગરબા. કોના કોના માથે ઘૂમ્યો રે લો. એ મારી બહુ
બહુચર માના એ મારી ખોડલ માના એ મારી અંબે માના માથે ઘૂમ્યો લ્યા ગરબા કેસરીયો રંગ તને લાગ્યો રે લોર કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા કેસરીયો રંગ તને લાગ્યો રે લોર શ્રી રાધે ઓ લીલી લે મળી રે લીલો નાગર વેરનો જોર લીલી લે મળી રે લીલો નાગર વેરનો જોર એ પ્રભુ પરો નનારે માર ઘેર ઉતાર કરતા જાય પ્રભુ પરો નનારે માર ઘેર ઉતાર કરતા જાય ઉતારા નહીં કરું રે માર ઘેર સીતા જુવેવા 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 ઓ સીતારાણી ઓ સીતા મૈયા ઓ સીતાજી એકલા રે જુએ રામ લક્ષ્મણ ની વાર સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણ ની વાર કે હર ઘર में अब एक हर घर में अब एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय हो प्यारा परिवार बोलेगा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हे राम राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम हे राम राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम हे राम राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम मंगल भवन मंगल हारी प्रभु सुदशरथ अजीर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय रघुकुल रीति सदा चली आई प्राण जाए पर वचन न जाए राम सिया राम जय जय राम 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 अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो कन्हैया लाल की अवध में आनंद भयो भाव के साथ आनंद भयो हे अवध में आनंद भयो जय रघुवर लाल की हे जय रघुवर लाल की अवध में आनंद भयो મને એમ લાગે છે કે હજી થાક્યા નથી થાકી ગયા હાલો આજે વધારે 10 મિનિટ રમાડવા છે અવધની અંદર જે આનંદ થયો તો ને એ હવે આપણે કરીએ બરાબર ભાવ કે સાથ हे राम नाम माताड़ी न पाड़ी अभागी आए ऊंधुवाड़े હાલો नाम माताड़ी न पाड़ी अभागी हे राम नाम माताड़ी न पाड़ी अभागी आए ऊंधुवाड़े
તાલી નવ પાડી અભાગીએ હે આવા ભજનમાં તાળી ન પાડી અભાગિયાએ ઊંધુવાળી આવા ભજનમાં તાળી નવ પાડી અભાગીએ ઊંધું વાળ્યું તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળું ના હોય જો વાત કરો તો વાત કરો તો સીતારામની રે બીજી વાત ના હોય જો વાતું કરો તો સીતારામની રે બીજી વાતું ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી એ તાળી ના હોય હાલો सजा दो घर को गुलशन सा मेरे घर राम आए हैं सजा दो घर को गुलशन सा मेरे घर राम आए हैं लगी कुटिया भी दुल्हन सी मेरे घर राम आए हैं लगे कुटिया दुल्हन सी मेरे घर राम आए हैं ओ सजा दो घर को गुलशन सा मेरे भगवान आए हैं सजा दो घर को गुलशन सा मेरे घर राम आए हैं। जय श्री राम जय श्री राम जय श्री राम હે મારા રામ हालो इनके चरणों को बहाकर प्रेम की गंगा पधारो इनके चरणों को बहाकर प्रेम की गंगा बहाकर प्रेम की गंगा बिछा दो अपनी पलकों को बिछा दो अपनी पलकों को अवध में राम आए हैं सजा दो घर को गुलशन सा मेरे घर राम आए हो लगी कुटिया भी दुल्हन सी मेरे सरकार आए हैं लगी कुटिया भी दुल्हन सी मेरे सरकार आए जय श्री
આહા, અમારે અમિતભાઈ ક્યાડા પધારો આયા. આવો ભાવ છે અમારો. શ્રી રાધે શ્રી રાધે લીલા પીળા તારા ને જા પર કે લીલા પીળા તારા ને જા પર કે લીલા તારા ને જા પર કે લીલા પીળા 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 તારા ને જા પર કે એ હરિ બોલ હરિ બોલ. જય માં ખોડાલ માં ખોડાલ જય માં ખોડાલ. ભજવન શ્રી રાધે ભજવન શ્રી રાધે રાધે એમ લાગે છે થાકી ગયા પાછા. ખંજરી નીચે જાતી જાય છે. ભાવ કે સાથ હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નહીં રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી મારી માથે છે યમુનાજીની હેલ રહે હે મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી હાલો. માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી ઓ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું એ નહીં એ નહીં રેલિયો ઘેર જાવું ગમતું નથી શ્રી રાધે શ્રી રાધે. જય શ્યામ જય શ્યામ ઓ હે અમે ગાયું દોયાને વિના આવ્યા ઘેર જાવું ગમતું એ નહીં આવ્યા ઘેર જાવું ગમતું ઓ કામજી ગાયું દોયાને વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી એ પછી જોઈ લો વાછરડાના ખેલ રહે એ પછી જોઈ લો વાછરડાના ખેલ રહે ઘેર જાવું ગમતું નથી જો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી ઓ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું એ નહીં રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી भजमन होवे सफल सब काम श्री राम जय राम हेलो सफल सब काम श्री राम जय राम ओ भजमन भजमन होवे सफल सब काम श्री राम जय राम सबका श्री राम जय राम 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 हे भजमन
ભજમન 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 હોવે સફલ સબ કામ શ્રી રામ જય જય રામ ભજમન હોય સફળ સબકા શ્રી રામ જય જય રામ ડોક કેરો હાર નો મારો ડોક કેરો હાર લો કેરો હાર લો ડોક કેરો હાર લો ડોક કેરો હાર નો મારો ડોક કેરો હાર લો ડોક કેરો હાર લો મારો ડોક કેરો હાર લો એ ડોક કેરો હાર નો મારો લાઈ ગયો મીઠનો ને ડોકે હું અળવી થઈને ભણે સરોવર જાવું ત્યાં ટોલે રમે સરોવર જાઓ ત્યાં ઢોલે રણે હે ભલા બાણે જીડા સરોવર જાવું ત્યાં ટોલે રમે હે ભરવાડે જડા સરોવર જાઓ ત્યાં ઢોળે વળે ગગન ગઢ રમવાને હાલો રે ગગન ગગન રમવાને હાલો રે નિરાશી પદમાં તમે માલો રે નિરાશી પદમાં તમે હાલો રે ગગન ગઢ રમવાને હાલો રે ગગન ગઢ રમવાને હાલો રે ગગન ગઢ એ રમવાને હાલો જય આ મારું ગ્યાડા પરિવાર બાપો પણ ઝુંડાળાની ખોળિયાર જ્યારે અહીંયા બેઠી છે ત્યારે હે ખમા ખમા ખોડિયાર માં જોગ માયા હે ખમા ખમા ખોડિયાર માવડી જોગ માયા હે રાખજે તું માવડી મીઠી મીઠી છાયા રાખજે તું માવડી મીઠી મીઠી છાયા હે ખમા 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 હે ખમા ખમા ખોડિયાર માં જોગ માયા જય ખોડિયાર જય ખોડિયાર હરિ બોલ જીવનજી ઓ જીવનજી જીવનજી નહીં રે જવા દઉં આજ વનમાં રાતલડી રોકું રે રે જવા દઉં આજ વનમાં રાતલડી ઓ જીવનજી નહીં રે જવા દઉં આજ વનમાં રાતલડી રોકું રે જીવનજી નહીં રે જવા દઉં આજ વનમાં રાતલડી રોકું રે હે મારી નથડીનો છે શણગાર મારા રુદિયા મારા ગુરે નથડીનો શણગાર મારા હૃદયા મારા તુરે ઓ જીવનજી નહીં રે જવા દઉં આ જીવનમાં રાતલડી રો જીવનજી નહીં રે જવા દઉં આ વનમાં રાતલડી રોકો રે જય હો જય હાલો શ્રી રાધે
जटाजूट चंद्रमा शनि शुंग सम विशाल जटाजूट चंद्रमा गंग की तरंग माल विमल नीर गाजे विमल नीर गाजे लोचन कई लाल लाल चंदन की घोरी बाल कुमकुम सिंदूर गुलाल भक्ति बरसाए मुंडन की कंठमाल विलसन हर में खुजाल स्वर्ग लाल रुद्रमाल हर दयाल राजे मम मम नमरुमाज नाद वेद स्वर सुनाद शंकर महाराज आज रांडो ना तेरे धीरे शंकर महाराज आज रांडो ना Dadilang, dedikan, 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 dilang. Dadilang, dedikan, dedikan, dilang. Badan mrudang aad Vishnu kamar male. Bam 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 namrumaaj naad ved swan sunan Shankar Maharaj Rano na tere diri Shankar Maharaj એ હલો हे गोरंदानी रे रातन दीवान सूर्याचल यसवार गोरंदारी रे रातन दीवान सूर्याचल यसवार ये पेले घोड़े रे कोण चढ़े मां कांदल नो असवार पेले घोड़े रे कोण चढ़े मां रांदल नो यसवार ये रांदल मावड़ी रे रणे चढ़्या मां सोળ સજી શણગાર માવડી રે રણે ચડ્યા સોળ સજી શણગાર રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત સવા મણનું રે સુખલડું માં અધમણી ફૂલે સવા મણનું રે સુખલડું રે અધમણી ફૂલે સવા મણનું રે સુખલડું માં અધમણી ફૂલે સવા મણનું રે સુખલડું માં અધમણી ફૂલે નવરાત નવેલી બની અલવેલી નવરાત નવેલી બની અલવેલી ભવ બનેલી ભવ કેલી અનહદ બન ખેલી કમર કસેલી સંત સાહેલી સાધેલી બની તંબક બેની માન ભરેલી બની તંબક બેની માન ભરેલી સોન સજેલી શણગારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી રે ધીરે અસુર વિખંડી અવતારી રે ધીરે અસુર વિખંડી અવતારી બોલ શ્રી કોણિયાર માત બોલ શ્રી અંબે માત કી બોલો દેવી ભાગવત પુરાણ કી જય શ્રી કુળદેવી માત કી જય કાશી વિશ્વનાથ મહાદેવ મહાદેવ કી જય રામચંદ્ર ભગવાન की जय હનુમાનજી મહારાજ राज की जय પ્રેમ से બોલો નમઃ પાર્વતી पार्वती पतये हर हर महादेव